હવે જો અત્યારે આકાશભાઈ લાઈવ માં એક પતંગ લૂંટ્યો છે. હું ખોટું નથી બોલતો, હું ખોટું બોલી શકું, પણ આ જનતા ખોટું ન બોલે. લૂંટી છે ભાઈ. નંબર 2 શું કરવાનું શિવાંશ? શું પતંગ ચગાવવાની છે? આ તો શું શીખે છો? કિન્ના બાંધતા શીખે છો? તમારા પ્રતિકભાઈ અને કિન્ના બાંધતા શીખવાડે છે. શું શીખવાડે છો ભાઈ? કિન્ના બાંધતા શીખવાડું છું. નાનો છે કે મોટો થાય કે શીખી જાય ને એટલે. બરાબર છે, તો વાંધો નહીં. લ્યો, આજે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે અને અમે બધા ટેરેસ ઉપર આવી ગયા છીએ અને અમારું ગ્રુપ આખું સાથે છે. સાથે બ્રિજેશભાઈ કુંભાણી, પ્રતિકભાઈ કેવડિયા અત્યારે કિન્ના બાંધે છે અને ખૂબ જ મોજે મોજ છે. આજનો આખો દિવસ ફૂલ મોજ જ કરવાની છે, પતંગ ચગાવવાના છે અને જલસો પાર્ટી કરવાની છે. જોડાયેલા રહેજો આપણા વ્લોગમાં. ડીજે પણ આવી ગયું છે, બધી તૈયારી ફૂલ થઈ ગઈ છે. જોડાયેલા રહેજો. સુરજભાઈ સાવલિયા આપણી વચ્ચે આવી ગયા છે અને મને ફિરકી પકડાવી દીધી છે પીકે. બરાબર છે, પ્રતિકે મને ફિરકી પકડાવી દીધી છે. એ હવે પતંગ ચગાવશે, પણ લાગતું નથી કે એ પતંગ ચગાવી શકે. પતંગ ચગાવશે એની સાથે જ કટ થઈ જશે. પતંગ તો આપણે બહુ બધા ચગાવી લીધા, પણ હવે છે ને થોડીક પેટ પૂજા કરવાનું મન થાય છે. એટલે છે ને અમે નાસ્તો લેવા જઈએ છીએ, હું ને પીકે બંને. પીકે ભાઈ અત્યારે ગાડી ચલાવે છે અને અમે જઈએ છીએ સિટીમાં કંઈક નાસ્તો વાસ્તો લેતા આવીએ. સેવ ઉસળ લેવાના. આવે શું લેવાનું છે ભાઈ? સેવ ઉસળ લેવાના છે. સેવ ઉસળ લેવાના છે. હા ભાઈ, સેવ ઉસળ ખાવાનું મન થયું છે તો સેવ ઉસળ લેવા જઈએ છીએ. મને પણ નહોતી ખબર કે ભાઈ સેવ ઉસળ લેવા જવાના છે, પણ અત્યારે બાઇક ઉપર છીએ અને પતંગની દોરીનું ખાસ ધ્યાન રાખવું પડે એમ છે. અને તમે બધા પણ ખાસ ધ્યાન રાખજો પતંગની દોરીનું, કે જે તમે બાઇક ચલાવતા હો ત્યારે દોરી આડી ના આવે. અને જોડાયેલા રહેજો આપણા બ્લોગમાં. પછી આગળ તો બહુ મજા આવવાની છે. હજી તો આખો દિવસ બાકી છે, હજી તો બપોરના 12 જ વાગ્યા છે, પણ હજી તો આખો દિવસ બાકી છે અને ખૂબ જ મોજ કરી લેવાની છે ઉત્તરાયણમાં. તો બધા જોડાયેલા રહેજો. શું કેવું પીકે ભાઈ? ઓકે ઓકે. હા, હાલ સીમાડા નાકા પહોંચ્યા છીએ. અને ટ્રાફિકની સાથે સાથે પબ્લિક પણ બહુ બધું છે અને ટ્રાફિક પણ બહુ બધું છે. એટલા માટે આપણે ધીરે ધીરે જઈએ છીએ. ઉત્તરાયણમાં ખાસ આપણે એક તો ધ્યાન રાખવાનું હોય કે ભાઈ ધીરે ધીરે આપણે બાઇક ચલાવવાની, ધીરે ધીરે જવાનું. તો હવે આપણે છે ને જઈએ છીએ. જોડાયેલા રહેજો આપણા વ્લોગમાં. બરાબર છે. વાળ હરખા કરી લઈએ ને, વિડીયોમાં હરખા આવીએ. અમે છે ને નાસ્તો લેવા આવ્યા છીએ. પાછળ જો દેખાય હરસિદ્ધિ સેવ ઉસળ, મૈધરપુરાના પ્રખ્યાત, આખા સુરતમાં બહુ એટલે બહુ વખાણે છે બધા. એટલે અમે એ નાસ્તો લેવા આવ્યા છીએ. સેવ ઉસળ, બધાને સેવ ઉસળ ખાવાતા, એટલા માટે. પ્રતિકભાઈ જો પાછળ બેઠા છે ગાડી ઉપર. અમે સેવ ઉસળ લેવા આવ્યા છીએ. સેવ ઉસળ રેડી થઈ છે અત્યારે કમ્પ્લેટ. હમણાં થઈ જાય એટલે લઈને પછી નીકળી જઈશું પાછા ટેરેસ ઉપર. નાસ્તા પાણી કરીને પછી પાછી પતંગની બાજી કરીએ એટલે મજા જ આવ્યા રાખે. આકેશભાઈ જો બધું તૈયાર કરે છે. ફૂલ સ્પીડમાં. હો ભાઈ, થઈ ગયું ભાઈ? આકેશભાઈ જો સંભારો બંભારો બધું તૈયાર કરી નાખે છે. હા, પબ્લિક જોવો એટલે પબ્લિક જ હોય ને. એવું કરે એમાં પાવ મૂકી દો. અત્યારે તો બધા ખાઈને બેસી ગયા છે, પણ અમે ખાઈએ છીએ. અમારું ચાલુ છે ખાવાનું. સાગરભાઈ હજી છાશ પીએ છે. સાગરભાઈ છાશ જોતી છે હવે? નહીં એના હાલે થોડીક. અરે એમ થાય થોડીક મોઢામાંથી બહાર લાવે. અરે મોઢામાંથી ન આવે. જો તો ખરી યાર, કેવો ટેસ્ટ લાગ્યો? કેવો ટેસ્ટ? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. नंबर 1 હે? લાવો ભાઈ છાશ આવે. શર્માય છે. લ્યો આપણું છાશ મો. મારા હાથેથી તમે છાશ લો. છત્તી નો દે. એ કોની નશે સી ચढ़ ગઈ, પતંગ सी लड़ गई, ओए कुड़ी पतंग सी लड़ गई. ઉત્તરાયણમાં જો બપોર પડી ગઈ છે અને બપોરે કેટલું પબ્લિક ટેરેસ ઉપર આવી ગયા છે. પાછળની સાઈડ તમે જોવો ખાલી. અત્યારે ખૂબ જ તડકો છે અને તો પણ સુરતી લાલા બધા પતંગ ચગાવે છે. અને અમારે આ ભાઈ જો છપ્પુ વાળે છે. કેવી મજા આવે છે ભાઈ? એક નંબર. તો વાંધો નહીં. ઉત્તરાયણમાં બધાને મજા જ આવે. બ્રિજેશભાઈ ને પૂછે, બ્રિજેશભાઈ કેવું લાગે? એમ તો વાંધો નહીં.
બાકી આમ મોજ આવે છે ને ટેરેસ ઉપર? દરિયો દરિયો. તો વાંધો નહીં. બીજું કઈ કહેવા માંગશો? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધા મોજમાં છે અત્યારે. જીગર વાઘાણી આપણી વચ્ચે છે. જીગરભાઈ શું કહેશો? કેવી મજા આવે છે? બહુ મજા આવે. બસ બહુ વાંધો નહીં. અને આને નકરી બાયડી હારે જ વાતું કરતો હોય, ઊભો બેઠો બેઠો ને ઊભો. અને અહીંયા બધા બેઠા છે ને આ જો આને કોને ખબર શું હોય ભારતીય જનતા પાર્ટીની. અને સાગરભાઈ જો ભારતીય જનતા પાર્ટી આવી ગઈ. મારો લૂંટણીયો, આ મારો લૂંટણીયો જો પતંગ લૂંટે. વહી ગઈ પતંગ, વહી ગઈ, પણ અમારો લૂંટણીયો પતંગ લૂંટતો હતો. લૂંટાણી ભાઈ, લૂંટાણી પતંગ ગયા દે તો બ્લોક બંધ થઈ જાય. અત્યારે અંધારું થવા આવ્યું છે અને અમારે રોમી બેન કાંઈક કહે છે. હું કેશો? અંધારું થઈ જાય તમારે ફટાકડા છે, ફટાકડા ફોડશે ને બધા છોકરાઓ. હા બોલો સાગરભાઈ, શું કેવું તમારું? બસ જો કિના બાંધે છોકરાઓને. એવું છે? અમને એકાદી પતંગ ના કિન્ના બાંધી દો ને. અમે ક્યારેક આવો તો ને. અમે આવ્યા જ છીએ અત્યારે, બાંધી દો તમે તો અમે ચગાવીએ. બસ જો બાંધવાનું કામકાજ ચાલુ. અમારે બાબુરાવ ને બોલાવવા પડશે. હે ભાઈ ને આકાશભાઈ, એમનું નામ આકાશભાઈ છે. આકાશભાઈ કોલોડિયા. પણ આકાશભાઈ છોકરા રમાડવામાં બીજી છે ને પતંગ લૂંટવામાં બીજી છે, તો અમે બીજું તો શું કરી શકીએ? આકાશભાઈ કોલોડિયાનું આ છેલ્લું વર્ષ છે ભારતમાં. ये तो लेटेस्ट न्यूज है। આકાશભાઈ કોલેડિયા છે ઇન્ડિયામાં, અને એમાં પણ અમારા સુરત ગુજરાતમાં, અને એમાં પણ એના ઘરે એનું આ છેલ્લું વર્ષ છે. અને છેલ્લા એની પાસે 2 જ દિવસ છે. ઇન્ડિયા છોડીને જાય છે હંમેશા માટે, યુકે જતા રહે છે અને એમને ત્યાં વધારે ગમે છે. રાજભાઈ અમારે શેવડી ખાઈ છે, શેવડી ખાવામાં મશગુલ છે. કેવી લાગે છે રાજભાઈ? તો વાંધો નહીં, આ બધી અમારે બાયું બધી દાંત કાઢે છે. કોણ ખાય છે? આમાં ડોસ્યુમાં જો બધા શેવડી ખાય છે. કઈ કહેશો તમે? એમ કહે છે કે બધા પતંગ ચગાવે છે, અમે શેવડી ખાઈએ છીએ. એટલે એ લોકોનું કહેવાનું એમ છે કે હવે થોડોક ટાઈમ છે તો થોડાક ટાઈમ અમારી પાસે દાંત છે ત્યાં સુધીમાં અમારે શેવડી ખાઈ લેવાય. એટલે ખાઈ લેવી સારી અત્યારે. કેમ કે ઉંમર થઈ ગઈ છે અત્યારે. ટેરેસ ઉપર તમે જોવો ખાલી પબ્લિક, ખૂબ જ પબ્લિક છે, ખૂબ જ મોટા. અને પતંગ જાય છે કપાઈને બહુ બધી. અને અમારા આકાશભાઈ લૂંટવા માટે તૈયાર છે, પણ કઈ પતંગ આવતી નથી હાથમાં. અને અમારા શિવ જો પતંગો જોવે છે. તારે લૂંટવી છે પતંગ? તારે લૂંટવી છે? એ તને કહું, લૂંટવી છે પતંગ? એટલા જણા આવી છે આપણે, ત્યારે ધાબુ ભરાઈ ગયું. વ્યવહાર મોટો હોય. વ્યવહાર મોટો જ છે ને અમારા સાગરભાઈ નું નામ આકાશભાઈ. આકાશભાઈ ને આકાશભાઈ અત્યારે પતંગ જોવે છે. જે કોઈ પણ આવે એ લૂંટવા માટે તૈયાર છે, કેમ કે આ છેલ્લું વર્ષ છે એમનું. હા, અને એ ભાઈ છે ને ખાસ તો હજી એક વાત તો તમને કહેવાની રહી જ ગઈ. તમને એક વાત કહેવાની રહી ગઈ કે એ ભાઈ છે ને આપણે ઉત્તરાયણ 10 દિવસની વાર હતી ને ત્યારે આપણે સાવલિયા સર્કલ, બાપા સીતારામ ચોક એ બધી જગ્યાએ જાય અને બધી જગ્યાએ લંગર લઈને ઉભા રહી છે, લાકડી લઈને ઉભા રહેતા. અને આ બધા એ જ પતંગ છે, આ બધા એ જ પતંગ છે જે આકાશભાઈ લૂંટેલા છે. અને અત્યારે બધા ચગાવે છે, બધા મોજ મજા માણે છે. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा। અમને ગર્વ છે આકાશભાઈ માથે કે આ છેલ્લું વર્ષ છે અને એમણે પતંગ લૂંટ્યા અમારા માટે. તો અમે બધા એના ખૂબ જ આભારી છીએ. બાકી બધા તો દાંત જ કાઢે છે. ને બ્રિજેશભાઈ અમારા દીદા કઈક કહે છે. શું કહેશો ભાઈ દીદા? હવે છે ને વ્લોગમાં જોડાયેલા રહેજો, હજી તો મોજ મજા માણવાની બાકી છે. હજી સમજ્યા તમે મિનિમમ છે ને આપણે 6 વાગ્યા છે, 7 વાગશે ને એટલે 7 વાગ્યા આસપાસ આપણે ફટાકડા અને ફૂલ ડીજે સાથે ફટાકડા ફોડીને ઉત્તરાયણના દિવસનો આજે આપણે વિરામ કરવાનો છે, પતંગ ચગાવવાનો. અને ફટાકડાની સાથે ડિસ્કો પાર્ટી બધી વસ્તુ થવાની છે. વ્લોગમાં જોડાયેલા રહેજો આપણી સાથે, ખૂબ જ મજા આવવાની છે. અને સાથે સાથે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, આવા ને આવા વ્લોગ આવતા રહેવાના છે. સાથે શિવાયભાઈ, સાથે શિવ પણ આવી ગયો છે.
હાય કહે છે હાય એમને હાય કહી દેજો બધા બરાબર છે. અને આકાશભાઈ છેલ્લા 5:30 વાગ્યાથી પતંગ ચગાવે છે પણ હજી પતંગ ચગી નથી. 3 પતંગ ફાડી નાખ્યા છે પણ પતંગ એનાથી નથી ચગતી. તો એ યુકે જશે પછી હું ચગાવવાનો છે. હવે જો અત્યારે આકાશભાઈ લાઈવ માં એક પતંગ લૂંટ્યો છે. હું ખોટું નથી બોલતો, હું ખોટું બોલી શકું પણ આ જનતા ખોટું ન બોલે. લૂંટી છે ભાઈ નંબર 2. હા જો આ બાકી સોનેરી પતંગ અમે કોઈ લાવ્યા જ નહોતા. એને અત્યારે અભી હાલ લૂંટી છે લંગર નાખીને. મસ્તી કરી અને ગીતાબા સાક્ષીમાં છે. હા कौन है ये लोग कहां से आते हैं જો ઈ હા પાડે. અહીંયા કોક આવી રીતે હાથી ઉડાડે છે પણ આવી રીતે હાથીને ના ઉડાડો. હાથીને ચક્કર આવે તો બિચારો પડી જાય. क्या बोला तूने હાથી કેટલું બળ કરે છે, કેટલું કામ કરે છે, કેટલા બધાને કામમાં આવે છે અને તમે યાર હાવ આવી રીતે કરો છો. થોડીક તો યાર દયા રાખો. હા હાથી ઉપર આવે છે પણ નીચે અહીંયા રોમીબેન બેઠા છે. ઉપરથી પછી પડ્યો હોય હાથી તો પછી રોમી શેપાઈ જાય. અમારે જીગરભાઈ પછી શું થાય એને? હા પાછો લૂંટવા માટે ઉભો રહી ગયો છે ઉપર જોઈને. પણ હજી હવે ભાઈ હવે કોઈ પતંગ ન હવે. હવે હાંસ પડી ગઈ. હવે તો સુધરો. હજી નથી સુધરતો. ઈ ધાબા ઉપર સોર પટ્ટી કરે છે. ફટાકડાની થેલી આવી ગઈ છે અમારે. જો બધા ફટાકડા છે, બધાના ફોડવાના છે. હવે જો ઈ પતંગ હરકી કરવા ગયો છે. અને કા લાઈટ ને હારો હાર ઓલું થાય. લાઈટ વહી ગઈ છે એટલે ડીજે તો કઈ ચાલુ થશે નહીં આજે. એમને આપણે મજા માણી.